અમદાવાદની વિમાનને હોનારતને પગલે સુરત એરપોર્ટ ખાતે વિમાનોના લેન્ડિંગ દરમિયાન નડતરરૂપ ગણાતી આવી સુરતમાં વેસુ વિસ્તારની બિલ્ડિંગોને લઈ ચિંતા ઊભી થઈ છે। સુરત એરપોર્ટને લઈ લોકોના માથે જીવનું જોખમ તોડાઈ રહ્યું છે। હોય તેવામાં સરકારી તંત્ર દ્વારા ખોખો રમત શરૂ કરી અનેકવાર રજૂઆત ફરિયાદ થવા છતાં કોઈ કાર્યવાહી નહીં હોવાની રાવ ઉઠી છે। સુરત એરપોર્ટને નડતરરૂપ એવી સુરતના વેસુ વિસ્તારની 6 ઇમારતના ડિમોલેશન માટે કલેક્ટરે 3 વર્ષમાં કોઈ જ પત્ર લખ્યો નથી। લખ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તાજેતરમાં અમદાવાદની વિમાન હોનારતે તો કોઈને હચમચાવી દીધા છે। આ ઘટનાને પગલે સુરત એરપોર્ટ ખાતે વિમાનોના લેન્ડિંગ દરમિયાન નડતરરૂપ વેસુની બિલ્ડિંગોના કથિત ગેરકાયદે બાંધકામોનો મુદ્દા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। આ અંગે એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજય ઇજાવાએ જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી સુરત એરપોર્ટને વેસુ વિસ્તારની બિલ્ડિંગનો નડતર રૂપ સામે આવી રહી છે, જેનો સર્વે પણ કરવામાં આવ્યો હતો। હાલ તો 21 ઇમારતોને કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। એક બાજુ સુરતની મુખ્ય 6 ઇમારત માટે કલેક્ટર દ્વારા મનપાને 1.5 માસ પહેલા પત્ર લખાયો હોવાનો મૌખિક દાવા અને બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા દાવા નકારવામાં આવી રહ્યા છે। આમ તંત્ર લોકોના જીવ અદ્ધર મૂકી ખોખોની રમતે ચડ્યું છે। સંજય ઇજાવા સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું। સંજયભાઈ, આપણે વર્ષો વર્ષથી જાણીએ છીએ કે લોકોના માથે જીવનું જોખમ સુરત એરપોર્ટના ખાતે તોડાઈ રહ્યું છે। સરકારી તંત્ર એકબીજાને ખોખોની રમત આપે છે। અમદાવાદની ઘટના પણ અત્યારે વિમાની હોનારત જે છે એ પણ નકારી ના શકાય। શું કહેવું છે? આ જે મુદ્દો જ્યારે 2017-18માં મેં પોતે જ્યારે ઉઠાવ્યું ત્યારથી લઈને મારો આ રજૂઆતો છે। સુરત એરપોર્ટના જે વેસુ વિસ્તારના જે ભાગ છે એ ભાગમાં અંદાજે ત્યારે લગભગ 18 જેટલા બિલ્ડિંગો અવરોધ ઊભું કરતું હતું જે ફ્લાઇટના જે પાથ ઉપર। પણ ત્યાર પછીના જે સર્વેમાં જે વિગતવાર જે સર્વે કરી છે એની અંદર ટોટલ 43 જેટલા બિલ્ડિંગો ટોટલ આની અંદર અડધો મીટરથી લઈને 16-17 મીટર સુધીના અવરોધ ઊભું કર્યું છે એવું સર્વેની અંદર જાણવા મળેલું છે। આ સર્વેનો અનુસંધાને મેં ઘણી બધી પત્રો લખ્યું છે અને બધા ડિપાર્ટમેન્ટમાં બધા ઓથોરિટીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોય અથવા કલેક્ટર કચેરી હોય કે સુરત મહાનગરપાલિકા હોય તમામને મેં પત્ર લખીને પણ આ જે વિગતવાર રજૂઆત કરેલું છે એમાં સૌથી વધારે જે હાઇટમાં ઓબ્સ્ટ્રક્શન આવતું હોય તો એવા 6 થી 7 બિલ્ડિંગો જેટલા છે। એ 7 બિલ્ડિંગને તાત્કાલિક રૂપે એનું જે ડિમોલિશન કરવું જોઈએ। સાથે આ જે બિલ્ડર આ ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે એ બાંધકામ અંગે એ લોકોને જે ફ્લેટ હોલ્ડર છે એને યોગ્ય વળતર પણ મળવું જોઈએ। આ માટેની રજૂઆતો થઈ ગયેલું છે। કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર હાલના જે એર ઇન્ડિયા નું જે ફ્લાઇટનું જે દુર્ઘટના બની છે એના કયા કારણથી આ દુર્ઘટના બની છે હજી બહાર નથી આવ્યો। છતાં આ દુર્ઘટના સુરતમાં પણ પુનરાવર્તન થવાની સંભાવના છે અને જ્યારે સુરતમાં આવું કોઈ દુર્ઘટના બનવાની સંભાવના આવે ત્યારે આ વેસુ વિસ્તારમાં હાઈ પોલ્યુટેડ વિસ્તાર છે। આ જે વિસ્તારની અંદર લોકો ભરચક રીતે રહેતા હોય છે, લાખો કરોડોની સંખ્યામાં અત્યારે આપણે આખા ગુજરાત યોગ્ય વળતર પણ મળવું જોઈએ। આ માટેની રજૂઆતો થઈ ગયેલું છે। કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર હાલના જે એર ઇન્ડિયા નું જે ફ્લાઇટનું જે દુર્ઘટના બની છે એના કયા કારણથી આ દુર્ઘટના બની છે હજી બહાર નથી આવ્યો। છતાં આ દુર્ઘટના સુરતમાં પણ પુનરાવર્તન થવાની સંભાવના છે અને જ્યારે સુરતમાં આવું કોઈ દુર્ઘટના બનવાની સંભાવના આવે ત્યારે આ વેસુ વિસ્તારમાં હાઈ પોલ્યુટેડ વિસ્તાર છે। આ જે વિસ્તારની અંદર લોકો ભરચક રીતે રહેતા હોય છે, લાખો કરોડોની સંખ્યામાં અત્યારે આપણે આખા ગુજરાતના જે વસ્તી છે એમાંથી એક સૌથી પોપ્યુલર જે સિટી છે એ આ કહેવાતું હોય છે। એટલા માટે આ બહુ ખૂબ જ જોખમની વસ્તુ છે અને આ જે તંત્ર દ્વારા કલેક્ટર ખો આપે છે મ્યુનિસિપલ કોર્પોરેશનને, મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરને ખો આપી રહ્યા છે તો આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે। કારણ કે હાયર ઓથોરિટી આની અંદર ધ્યાન આપે, કલેક્ટર હુકુમ કરે જેટલા બી આ 6-7 જે હાઈ રિસ્કી જે ઇમારતો છે એને તોડી પાડવા માટેનું તાત્કાલિક ઉપરથી માલ રિમૂવ કરવા માટેનું હુકુમો કરે એવી આ અમારી એક્શન કમિટીની માંગણી છે। આ વિષયમાં હાઈકોર્ટમાં પણ અમારા મિત્રો દ્વારા હાઈકોર્ટમાં પણ ઓલરેડી પેટિશનો કરેલું છે। કોઈ પણ કારણસર હાઈકોર્ટમાં આ પેન્ડિંગ રહ્યું છે એટલા માટે હજુ પણ 2018થી લઈને આ 2025 સુધીના જે સમયગાળામાં પણ સુરત એરપોર્ટનો જે અવરોધ છે એ દૂર કરવા માટે આપણે નિષ્ફળ રહ્યા છે। તો આવનાર સમયમાં જલ્દી તકે એનો નિર્ણય લાવે અને કલેક્ટર દ્વારા આની અંદર હાઈલી જવાબદારી લઈને તાત્કાલિક ધોરણે આ 7 જેટલા ઇમારતો તોડી પાડવા માટેનો હુકમ કરવું જોઈએ એવું અમારી માંગણી છે। લેન્ડિંગ દરમિયાન નડતરરૂપ થાય છે કે પછી ટેક
વર્કઆઉટ દરમિયાન કઈ રીતની નડતરરૂપ આ બિલ્ડિંગો છે અને ક્યાં છે? આ જે વેસુ વિસ્તારનું જે રનવે 2 જે કહેવાય છે એ વિસ્તાર છે. વેસુ ભાગની અંદરથી જ્યારે લેન્ડિંગ કરતા હોય ત્યારે તમે કોઈ પણ હાઈરેઝ બિલ્ડિંગને ઉપર ઊભા હોય તો તમને એમ લાગે મારું માથા. ભૂતકાળમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે એનઓસી અને ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એટલે DCRના નિયમોના આધારે સુરતના વેસુ વિસ્તારમાં બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે સુરતની આ બિલ્ડિંગોમાં બાંધકામ પૂર્ણ થયા બાદ વસવાટ પણ શરૂ થઈ ગયું છે. તેમજ એરપોર્ટ ઓથોરિટીના સર્વે મુજબ વેસુમાં વિમાનના લેન્ડિંગમાં નડતરરૂપ ગણાતા કુલ 20 પ્રોજેક્ટમાંથી 21 પ્રોજેક્ટના ડેવલપરો અને સ્થાનિક એસોસિએશનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. બાકીના 6 પ્રોજેક્ટના નડતરરૂપ બાંધકામો દૂર કરવા માટે MIA 25 જુલાઈ 2022ના રોજ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો, જેની નકલ મનપા કમિશનરે પણ મોકલવામાં આવી હતી. મનપા કમિશનરે સપ્ટેમ્બર 2022માં જિલ્લા કલેક્ટરને આ પત્ર અંગે જાણ કરી હતી, પરંતુ જિલ્લા કલેક્ટર તરફથી મનપાને આ અંગે કોઈ સત્તાવાર પત્ર કે સૂચના મળી નથી. આમ એરપોર્ટને નડતરરૂપ વેસુની 6 ઇમારતના ડિમોલિશન માટે કલેક્ટરે 3 વર્ષમાં કોઈ જ પત્ર લખ્યો નથી હોવાની રાવ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.